ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ફરી એકવાર ઉછાળો આવ્યો। આજે ગુજરાતમાં કોરોનાના નવા કેસનો આંક 12,500ને પાર પહોંચ્યો। આજે રાજ્યમાં કોરોનાના નવા 12,753 કેસ નોંધાયા તો 5 દર્દીના મૃત્યુ થયા, જ્યારે 5,984 દર્દી સ્વસ્થ થયા। નજર કરીએ રાજ્યના 8 મહાનગરમાં નોંધાયેલા નવા કેસ પર તો અમદાવાદમાં 4,340, સુરતમાં 2,995, વડોદરામાં 1,207, રાજકોટમાં 461, ગાંધીનગરમાં 212, જામનગરમાં 210, ભાવનગરમાં 202 અને જૂનાગઢમાં 59 કેસ નોંધાયા। નજર કરીએ છેલ્લા 5 દિવસ દરમિયાન નોંધાયેલા કેસ અને મૃત્યુઆંક પર તો તેમાં વધારો અને ઘટાડો થતો રહ્યો। સૌથી વધુ 13 જાન્યુઆરીના 11,176 કેસ નોંધાયા હતા, તો છેલ્લા 5 દિવસ દરમિયાન ગઈકાલે સૌથી વધુ 8 દર્દીના મૃત્યુ થયા હતા। તો આજે 2,63,593 લોકોએ કોરોનાની રસી મુકાવી। चौदह जान्युआरीए देश में 2,68,833 केस नोंधाया। 15 जान्युआरीए नवा केस की संख्या वधीने 2,71,000 पर पहुंची। 16 जान्युआरीए केस घट्या और 2,58,000 नवा केस नोंधाया। એટલા માટે सवाल उठी રહ્યો છે કે શું ભારતમાં ત્રીજી લહેરની પીક આવી ગઈ? શું ત્રીજી લહેર ખતમ થવાની કગાર પર છે? કોરોનાની રફતાર અચાનક કેમ ઘટી ગઈ? આ સવાલનો જવાબ જો હામાં હોય તો આવું કહેવું હજી ઘણું પહેલું હશે, કારણ કે આંકડાઓને ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવશે કે નવા કેસની સંખ્યા ભલે ઘટી હોય પણ ટેસ્ટનો પોઝિટિવિટી રેટ વધ્યો છે। 14 જાન્યુઆરીએ 2,68,000 નવા કેસ આવ્યા, ત્યારે પોઝિટિવિટી રેટ 16.66% હતો। 15 જાન્યુઆરીએ જ્યારે 2,71,000 કેસ આવ્યા, ત્યારે પોઝિટિવિટી રેટ 16.28% હતો। 16 જાન્યુઆરીએ 2,58,000 કેસ આવ્યા, ત્યારે પોઝિટિવિટી રેટ વધીને 19.65% પર પહોંચ્યો। એટલે કે ટેસ્ટ કરનારા દર 100 વ્યક્તિમાંથી 19 લોકો પોઝિટિવ મળી આવ્યા। તો પછી દરરોજ નોંધાયેલા નવા કેસની સંખ્યા ઘટવા પાછળનું કારણ શું છે? તો આની પાછળનું સૌથી મોટું કારણ છે ઓછું ટેસ્ટિંગ। 14 જાન્યુઆરીએ જ્યારે 2,68,000 કેસ નોંધાયા, ત્યારે 16,13,000થી વધુના ટેસ્ટ કરાયા। આવી જ રીતે 15 જાન્યુઆરી જ્યારે 2,17,000 કેસ નોંધાયા, ત્યારે 16,65,000થી વધુના ટેસ્ટ કરાયા। અને 16 જાન્યુઆરીએ 2,58,000 કેસ સામે આવ્યા તો માત્ર 13,13,000 લોકોના જ ટેસ્ટ થયા। એટલે કે ટેસ્ટિંગનો આંક ઘટ્યો તો નવા કેસનો આંકડો પણ ઘટવા લાગ્યો। પણ સવાલ એ છે કે ટેસ્ટની સંખ્યા કેમ ઘટી રહી છે? તો આની પાછળ કારણ છે ICMRની ગાઈડલાઈન। ટેસ્ટિંગ માટે ICMRની નવી ગાઈડલાઈન મુજબ જે દર્દી અસિમ્પ્ટોમેટિક છે તેમને ટેસ્ટ કરવાની જરૂર નથી। સંક્રમિતના સંપર્કમાં આવેલા લોકોએ પણ ટેસ્ટ કરવાની જરૂર નથી। અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનું ટેસ્ટિંગ પણ જરૂરી નથી। હાલ દેશમાં 15 થી 17 વર્ષના તરુણોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં 12 થી 14 વર્ષના બાળકોનું પણ વેક્સિનેશન શરૂ થશે। સૂત્રોનું માનીએ તો 12 થી 14 વર્ષના બાળકોના રસીકરણની શરૂઆત માર્ચ મહિનાથી થશે। દેશમાં 12 થી 14 વર્ષના બાળકોની સંખ્યા અંદાજે 9 થી 10 કરોડ છે। 15 થી 17 વર્ષના તરુણોનું વેક્સિનેશન પૂર્ણ થયા બાદ નાના બાળકોને રસી અપાશે। 15 થી 17 વર્ષના તરુણોને ફેબ્રુઆરી મહિનાના અંતમાં બીજો ડોઝ આપવાની શરૂઆત કરાશે। જો કે બાળકોને કઈ વેક્સિન અપાશે તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરાઈ। 15 થી વધુ વયના તરુણોને હાલ કોવેક્સિન અપાય છે, એટલે એવી આશા છે કે આ જ વેક્સિન 12 થી 14 વર્ષના બાળકોને પણ અપાશે। 12 વર્ષથી ઉપરના બાળકો માટે ઝાયકોવ-ડી વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે। આ ઉપરાંત સિરમ ઇન્સ્ટિટ્યૂટની 2 થી 17 વર્ષના બાળકો માટેની કોવોવેક્સનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે। 5 થી 18 વર્ષના લોકો માટે બાયોલોજિકલ લિમિટેડના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે। તો 12 થી 17 વર્ષના લોકો માટે જોન્સન એન્ડ જોન્સનની વેક્સિનનું પણ ટ્રાયલ ત્રીજા તબક્કામાં છે। બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા વહેલામાં વહેલી તકે વેક્સિનેશન શરૂ કરવાની જરૂર છે, કારણ કે દુનિયાના મોટા ભાગના દેશમાં નાના બાળકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે। एक बार मुझसे बिना बात किए हुए बड़ा निर्णय उन्होंने लिया। मुझे लगता है कि विनाशकालीन विपरीत थी। सोशल मीडिया में और मीडिया में देखने लगा कि मुझे निष्कासित कर दिया। बड़े बेआबरू होकर तेरे ऊंचे से हम मिले, बहुत बेआबरू होकर
तेरे कूचे से हम निकले। ગાલિબે પણ ક્યાં વિચાર્યું હશે કે 18મી સદીમાં તેમણે લખેલી આ લાઈન એક નેતા પર આટલી બંધ બેસશે. ગઈકાલ સુધી ઉત્તરાખંડ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા હરકસિંહ રાવત ભાજપના દરવાજા પાસેથી એવા તે બેઆબરૂ થઈને નીકળ્યા કે આંખમાંથી આંસુ છલકાઈ ગયા. તેમની સ્થિતિ હવે ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ. હરકસિંહ રાવતની ઉત્તરાખંડના મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી કરાઈ. ભાજપમાંથી પણ 6 વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરાયા. वो टिकट के मामले को लेकर काफ़ी बार जो है मीडिया में ये आ रहा था कि अन्य दलों के संपर्क में भी हैं. हमारी पार्टी सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, इस आधार पर काम करने वाली पार्टी है. हमेशा हम राष्ट्रवाद के आधार पर काम करते हैं, विकासवाद के आधार पर काम करते हैं. हम परिवारवाद पर काम करने वाली पार्टी नहीं है. इसलिए हमारी पार्टी ने निर्णय लिया है. હરકસિંહ રાવત અંદાજે 1 મહિનાથી પાર્ટીથી નારાજ હતા. પોતાની જીત પર અડગ હતા, પણ આ વખતે પાર્ટીએ તેમની એક વાત ના સાંભળી. ભાજપનો દાવો છે કે હરકસિંહ રાવતે ચૂંટણીમાં 3 લોકો માટે ટિકિટ માંગી. એક બેઠક પર પોતાના માટે, બીજી બેઠક પર પોતાની પુત્રવધુ માટે અને ત્રીજી બેઠક પર પોતાના એક સમર્થક માટે ટિકિટ માંગી, પણ પાર્ટીએ તેમની એક ના સાંભળી. જો કે હરકસિંહ રાવતે ભાજપના આરોપોને ફગાવ્યા. मैंने कहा ना कि अपनी कमी को छिपाने के लिए इनसे गलती हो गई. इन्होंने सोचा मैं सचमुच कांग्रेस में जा रहा हूं. इन्होंने मनगढ़ंत खबरों के आधार पर निर्णय ले लिया. अब क्या बोलेंगे? क्या ये बोलेंगे कि हाँ हमने हरक सिंह को काम नहीं करने दिया, मेडिकल कॉलेज नहीं बना दिया, हमने सेंट्रल स्कूल नहीं खोला, हमने रुद्रप्रयाग कोटद्वार जिला नहीं बनाया, हमने रोजगार नहीं दिया लोगों को, हमने महंगाई कर दी. 18 માર્ચ 2016માં હરકસિંહ રાવત સહિત 9 કોંગ્રેસી ધારાસભ્યો બળવો કરીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવાયું હતું. જો કે સુપ્રીમ કોર્ટની દખલ બાદ ફરી હરીશ રાવત સરકાર બની તો ખરા, પણ વધુ દિવસો ના ચાલી. હરકસિંહ રાવત માટે કોંગ્રેસમાં આવવું એટલું સરળ નથી, કારણ કે હરકસિંહ રાવત પ્રત્યે પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની નારાજગી હજુ ઓછી નથી થઈ. પંજાબ વિધાનસભાની ચૂંટણીની તારીખમાં ફેરફાર. હવે 14ના બદલે 20 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન. એક બાદ એક પાર્ટીની માંગના કારણે ચૂંટણી પંચે પંજાબમાં મતદાનની તારીખમાં ફેરબદલ કરવાનો નિર્ણય કર્યો. પંજાબમાં હવે ઉમેદવારી પત્ર 1 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. 4 ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. તો મતદાન 14ના બદલે 20મી ફેબ્રુઆરીએ યોજાશે, જ્યારે પરિણામ 10મી માર્ચે જાહેર થશે. जनता की आवाज में परमात्मा की आवाज है. जब एक बहुत बड़ा लोगों का झुंड कह लीजिए, लोगों का ग्रुप कह लीजिए, कोई जेन्युइन डिमांड करता है और वो धर्म से जुड़ी हुई है, तो फिर मुझे लगता है कि इलेक्शन कमीशन अगर उसे पूरा करता है तो ये प्रशंसनीय है और मैं इसकी पुरजोर हिमायत करता हूं और ये कहता हूं कि ये अच्छा कदम है जो लोगों की आवाज को ऑनर करता है. 14 फरवरी के कारण वो डेट क्लैश हो रही थी और बहुत सारी संगत जो है वहाँ बनारस गई होगी और वोटिंग नहीं कर पाएगी, तो हमने चुनाव आयोग से रिक्वेस्ट की थी और हम आभार व्यक्त करते हैं चुनाव आयोग का कि उन्होंने हमारी रिक्वेस्ट को माना और लोगों के सेंटिमेंट्स को समझते हुए ये वोटिंग की जो डेट है 14 फरवरी से 20 फरवरी की, इसके लिए हम चुनाव आयोग का आभार भी व्यक्त करते हैं. પંજાબમાં ચૂંટણીની તારીખ લંબાવવાની માંગની શરૂઆત કરી મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ, અને તેની પાછળ કારણ હતું રવિદાસ જયંતિ. મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ ચૂંટણી પંચને પત્ર લખીને માંગ કરી હતી કે 16મી ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જયંતિ હોવાથી હજારોની સંખ્યામાં પંજાબના લોકો વારાણસી જશે, જેથી 6 દિવસ માટે પંજાબની ચૂંટણી ટાળવી જોઈએ, કારણ કે અનુસૂચિત જાતિના હજારો લોકો 10 થી 16 ફેબ્રુઆરી સુધી પંજાબની બહાર હશે, એટલે તેઓ મતદાન નહીં કરી શકે. મુખ્યમંત્રીની આ માંગને ભાજપથી માંડીને અન્ય પક્ષોએ પણ સમર્થન આપ્યું હતું. इस गठबंधन को सफल बनाओ. इस बात का खंडन कर रहे हैं कि किसान यूनियन ने किसी को समर्थन हमारा किसी को नहीं है, ये तो अपनी विचारधारा है इनकी सबकी. अगर वह हितैषी होते तो उनके शासनकाल में किसानों के हित में कोई काम तो हुआ होता, और वह किस मुंह से किसान की बात करते हैं. થોડા દિવસો પહેલા રાજનીતિથી દૂર રહેવાની વાતો કરનાર ભારતીય કિસાન યુનિયને ઉત્તર પ્રદેશની ચૂંટણીનું એલાન થતાં જ સમાજવાદી પાર્ટી અને આરએલડી માટે વોટ માંગવાની શરૂઆત કરી. हम तो यही कहे भाई अच्छी तरह से इस चुनाव को लड़ो
आप लोगों को भी प्रतिष्ठा की बात है। यह सीट ऐतिहासिक सीट है, जिसे बहुत उस्ता लोगों को आपको जिताना बहुत ज्यादा उठुत है। इस गठबंधन को सफल बनाओ। जय हिंद, जय भारत। આ પ્રકારે ખુલ્લેઆમ સમાજવાદી પાર્ટી અને આરએલડીના પક્ષમાં કિસાન યુનિયનની અપીલ બાદ કેન્દ્રીય મંત્રી અને મુઝફ્ફરનગરથી ભાજપના સાંસદ સંજીવ બાલિયાન આજે સવારે નરેશ ટિકેટને મળવા તેમના ઘરે પહોંચ્યા। આ સમયે નરેશ ટિકેટ અને તેમના ભાઈ રાકેશ ટિકેટ ફરી એકવાર રાજનીતિથી दूर રહેવાનો દાવો કર્યો અને ગઠબંધન માટે વોટ માંગવાની अपीलને ભૂલ હોવાનું કહ્યું। इलेक्शन होता है, चुनाव से दूर रखो इस संगठन को, तो ऐसी कोई नहीं बात है। बस हम ये तो कोई पर्चे नहीं भरेगा, ये कुछ नहीं, कोई वो नहीं, तो इसमें अंदाजा इस तरह का लगाना गलत है। किसी को समर्थन नहीं, हमारा कोई समर्थन नहीं। हमारे वहाँ पर सब लोग आते हैं, हमारा सबको आशीर्वाद है। जाओ अपना शांतिपूर्ण तरीके से चुनाव लो। આ તમામ વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ લખીમપુરમાં ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા તેજેન્દર સિંહની હાજરીમાં અન્ય સંકલ્પ લીધો અને ખેડૂતો માટે અનેક વચનો આવ્યા। समाजवादी पार्टी और हमारे मैनिफेस्टो में इस बात को शामिल करेंगे कि सभी फसलों के लिए एमएसपी प्रदान की जाएगी और गन्ना किसानों को 15 दिन में उनका भुगतान सुनिश्चित किया जाएगा। इसके लिए फार्मर्स रिवॉल्विंग फंड भी अगर बनाना पड़ेगा, फार्मर्स रिवॉल्विंग फंड बनाने का काम करेंगे, जिससे किसानों का भुगतान न रुके। साथ ही साथ 300 यूनिट जो फ्री बिजली का समाजवादी पार्टी ने संकल्प लिया है, घोषणा की है, मैनिफेस्टो में शामिल करेंगे। मैं उस बात को फिर दोहराता हूं कि सभी किसानों की सिंचाई के लिए मुफ्त बिजली दी जाएगी। साथ ही साथ ब्याज मुक्त लोन, बीमा एवं पेंशन की भी व्यवस्था किसानों के लिए की जाएगी। उन्होंने प्रेस के माध्यम से कहा कि वो किसानों के बड़े हितैषी, अगर वह हितैषी होते तो उनके शासनकाल में किसानों के हित में कोई काम तो हुआ होता। उनकी सरकार के समय में गन्ना का भुगतान तक नहीं होता था, और वह किस मुंह से किसान की बात करते हैं। વેસ્ટ યુપીમાં ખેડૂતોની ભૂમિકા નિર્ણાયક છે। જો ખેડૂતો પોતાના તરફ ન હોય તો કોઈ પણ પાર્ટીનું જીતવું મુશ્કેલ છે, પણ કોઈ પણ પાર્ટીના વિરોધમાં રાજનીતિથી દૂર રહેવાના કિસાન યુનિયનના દાવા પર સવાલો ઉઠી રહ્યા છે। अरे बाबा के दरबार बा, खत्म रोजगार बा, हाथ रस के निर्णय जो हत लड़की के परिवार बा। अरे का बा? બિહારમાં કાબાથી જાણીતી થયેલી ભોજપુરી ગાયિકા નેહા રાઠોડનો વધુ એક સોંગ વાયરલ થઈ રહ્યું છે। कोरोना से लाखन मर गईले, लासन से गंगा भर गईले, टिकठी या कफन नोचत कुकुर बिलार बा। નેહાએ આ ગીત યોગી સરકાર પર નિશાન સાધવા તૈયાર કર્યું, જેમાં બેરોજગારીથી લઈને હાથરસ ગેંગરેપની ઘટનાનો ઉલ્લેખ છે। हाथ रस के निर्णय जो हत लड़की के परिवार बा। अरे का बा? ઉત્તર પ્રદેશમાં કોરોનાથી થયેલા મૃત્યુ અને લખીમપુર ખીરી કાંડનો પણ ગીતમાં ઉલ્લેખ છે। भर गईले, कोरोना से लाखन मर गईले, लासन से गंगा भर गईले, टिकठी या कफन नोचत कुकुर बिलार बा। हे बाबा का बा? यूपी में का बा? मंत्री के बेटवा बड़ी रंगदार बा, मंत्री के बेटवा बड़ी रंगदार बा, किसानन के छाती पे रंगत मोटर कार बा। ए चौकीदार बोला के जिम्मेदार बा का बा? રામ મંદિર અંગે પણ કટાક્ષ કરવામાં આવે। राज के झांकी बा, काशी मथुरा बाकी बा। राम राज के झांकी बा, काशी मथुरा बाकी बा। गोरखपुर में खून से रंगल गोतल पूरा खाकी बा। अरे का बा? यूपी में का बा? जे कबो न रहल अब्बा, जे कबो નેહાના આ ગીત પહેલા ગોરખપુરથી ભાજપના સાંસદ અને અભિનેતા રવિ કિશને પણ એક ચૂંટણી સોંગ તૈયાર કર્યું। योगी के सरकार बा, विकास के बहार बा, सड़कन के जाल बा, काम बेमिसाल बा, जे कबो न रहल ऊ अब्बा। यूपी में सब बा, यूपी में सब बा। થોડા દિવસ પહેલા જ ભાજપ સાંસદ રવિ કિશને યોગી સરકારના કામકાજ અને ચારે બાજુ થતા વિકાસ કાર્યો અંગે સોંગ તૈયાર કર્યું હતું, જેમાં પીએમ મોદીની પણ પ્રશંસા કરાઈ હતી। करुणा गईल हार बा हो, जे कबो न रहल ऊ अब्बा।
यूपी में सपा, यूपी में सपा, मोदी योगी मेलबा, राशन अन्न खेलबा, निवेश जोरदार बा, बढ़ल रोजगार बा। पूरा देश यह कहा था, पूरा उत्तर प्रदेश यह कहा था, पूरा भारत यह कहा था, मोदी जी के प्रेम में, मोदी जी के राष्ट्र प्रेम में पूरा देश यह कहा था कि का यूपी में सपा, यूपी में सपा। માનવામાં આવે છે કે નેહાએ આ જ ગીતના જવાબમાં પોતાની ચૂંટણી સરગમ રજૂ કરી। दुनिया में भैले जय जय श्री राम बा। हाँ, सबके मन की भाषा, यहाँ दो दो है आशा, यही मोदी यही योगी उपयोगी सहयोगी। તો ભાજપનું વધુ એક સોંગ વાયરલ થઈ રહ્યું છે, જેમાં શ્રીલંકાની સિંગર યોહાનીના ગીતના બહાને મોદી અને યોગીની પ્રશંસા કરાઈ। उपयोगी सहयोगी आएगी फिर से बीजेपी। योगी मोदी ऐसे कीमती मोती है, इनके होने से हिम्मत होती है। जनता है जनार्दन, सुन लो यूपी के जनमन, अब की बार जो वोट पड़ेंगे भूल नहीं जाना रे। તો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર બચપન કા પ્યાર સોંગની થીમ પર પણ ભાજપે આજે એક સોંગ લોન્ચ કર્યું। नहीं जाना रे, अरे भैया जी ध्यान किधर है, अरे बहना ध्यान किधर है, आने वाले 5 वर्षों के भविष्य का बटन इधर है। ટૂંકમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર સંગીતથી યુદ્ધ શરૂ થઈ ગયું। यूपी के विकास को और तेजी से बढ़ाने में अपना योगदान देगी। जनता है जनार्दन, पहले की सरकारों में घोर भ्रष्टाचार हुए थे, भूल नहीं जाना रे। जैसा ये विकास है सबके लिए किया है, घोटाले 1000 हुए थे, भूल नहीं जाना रे। આજે એક જ દિવસમાં આમ આદમી પાર્ટીને લાગ્યા 2 મોટા ઝટકા। જાણીતા લોકગાયક વિજય સુવાળા અંતે ભાજપમાં જોડાઈ ગયા। 7 મહિના પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાનારા વિજય સુવાળાનો મોહ ભંગ થયો અને ઝાડુ છોડીને કેસરીયો કેસ પહેરી લીધો। કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે વિજય સુવાળાનું સ્વાગત કર્યું। ભાજપમાં જોડાતા જ વિજય સુવાળાએ કહ્યું કે આજે હું ઘરે પરત ફર્યો છું, 3 પેઢીથી મારો પરિવાર ભાજપ સાથે જોડાયેલો છે। ચૂંટણીના વર્ષમાં વિજય સુવાળાનું આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવું આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો છે। વિજય સુવાળાને મનાવવા ઈસુદાન ગઢવી 2 દિવસ પહેલા તેમના ઘરે ગયા હતા, જો કે સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ ન થયા। વિજય સુવાળા બાદ જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પાર્ટીને અલવિદા કહીને બીજો ઝટકો આપ્યો। મહેશ સવાણીએ પણ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા। મહેશ સવાણીએ કહ્યું કે ભાજપ સેવા કરવાનો મોકો આપશે તો તેમની સાથે પણ રહીશ। સંયુક્ત અરબ અમીરાતનું અબુધાબી, જ્યાં યમનના હુતી વિદ્રોહીઓએ હુમલો કર્યો। અબુધાબીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે વિસ્ફોટ થયા અને વિસ્ફોટ ડ્રોનથી કરાયા। હુમલામાં કુલ 3 લોકોના મૃત્યુ થયા, જેમાં 2 ભારતીય નાગરિક અને 1 પાકિસ્તાની નાગરિક શામેલ છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા। ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી લીધી। એરપોર્ટ નજીક અબુધાબી નેશનલ ઓઇલ કંપનીનું પેટ્રોલ લઈને જતા 3 ટેન્કરોને નિશાન બનાવાયા। ટેન્કરોમાં આગ લાગ્યાના થોડા સમય પહેલા આકાશમાં ડ્રોન જેવી આકૃતિ જોવા મળી હતી। સંયુક્ત અરબ અમીરાત ઘણા લાંબા સમયથી યમનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધનો હિસ્સો બન્યું છે। યુએઈએ 2015માં અરબ ગઠબંધનનો હિસ્સો બનીને યમનમાં સરકાર બદલવાની માંગણી કરી રહેલા હુતી વિદ્રોહીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું, જો કે 2019 બાદ યમનમાં યુએઈની ગતિવિધિઓ ઘટી છે। હુતી વિદ્રોહીઓએ ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દક્ષિણી સાઉદી અરબના એક એરપોર્ટ પર ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેના કારણે એક પેસેન્જર વિમાનમાં આગ લાગી ગઈ હતી। તે સિવાય ઓગસ્ટ 2021માં પણ હુતીઓએ સાઉદીના વધુ એક એરપોર્ટને ટાર્ગેટ કર્યું હતું। વર્લ્ડ ઇકોનોમિક ફોરમના આંતરરાષ્ટ્રીય મંચ પર આજે પીએમ મોદીએ સંબોધન કર્યું, જેમાં તેમણે નવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા એકજૂથ થવાની અપીલ પણ કરી। સાથે જ હાલનો સમય ભારતમાં રોકાણનો શ્રેષ્ઠ સમય હોવાનું કહ્યું। વાત વૈશ્વિક પડકારોની થઈ તો પીએમ મોદીએ કોરોનાનો પણ ઉલ્લેખ કર્યો અને વેક્સિનેશન ક્ષેત્રે ભારતની કામગીરી વિશ્વ સમક્ષ રજૂ કરી। तो भारत कोरोना की एक और वेव से सावधानी और सतर्कता के साथ
मुकाबला कर रहा है। साथ ही भारत आर्थिक क्षेत्र में भी कई आशावान रिजल्ट्स के साथ आगे बढ़ रहा है। भारत में आज अपनी आजादी के 75 वर्ष होने का उत्साह भी है और भारत आज सिर्फ एक साल में ही 160 करोड़ कोरोना वैक्सीन डोज देने के आत्मविश्वास से भी भरा हुआ है। સતત બીજા વર્ષે ડિજિટલ માધ્યમથી આયોજિત વર્લ્ડ ઇકોનોમી ફોરમના 5 દિવસના શિખર સંમેલનની આજથી શરૂઆત થઈ। પીએમ મોદીના સંબોધન પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સંબોધન કર્યું હતું। રાત્રે 8:30 વાગે હું તો બોલીશમાં મોટો ખુલાસો, સોદાગર કોણ?